બિહારમાં એનડીએની ઐતિહાસિક જીત, વિપક્ષ બેકફૂટ ઉપર જ્યારે એનડીએ ફૂલ ફોર્મમાં. બિહારના વિજયની ગુજરાતમાં ધમાકેદાર ઉજવણી. સીએમ અને પ્રદેશ પ્રમુખ કમલમ પહોંચ્યા, ઉજવણીમાં જોડાયા. જામનગરમાં રાઘવજી પટેલના કાર્યાલયે પણ ઉજવણી. રીવાબાએ કહ્યું, જનતાએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ કર્યો. હજારો સમસ્યા ભૂલી ગયા, 10,000 જોઈને મત આપી દીધો. એનડીએની જીત પર બોલ્યા મુકેશ સહાની. પંજાબમાં ફરી ખેડૂત આંદોલન શરૂ. શંભુ બોર્ડર બંધ. સજા પૂર્ણ કરી ચૂકેલા શીખ કેદીઓને મુક્ત ન કરવાના વિરોધમાં કોમી ઇન્સાફ મોરચા અને ખેડૂત સંગઠનોએ દિલ્હી તરફ વિરોધ કૂચની જાહેરાત કરી. અમદાવાદથી 130ની સ્પીડે દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેન મુંબઈ સેન્ટ્રલ પહોંચી. સફળ ટ્રાયલ રહ્યું. ટ્રાયલ દરમિયાન ડેટા રેકોર્ડિંગ, સેન્સર અને સલામતીના ઉપકરણોનું પરીક્ષણ કરાયું. અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના. 70 વર્ષીય સિક્યુરિટી ગાર્ડનું કમકમાટી ભર્યું મોત. ગુજરાતમાં આઈટીના દરોડા ત્રીજા દિવસે પણ યથાવત. અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એનસીપી ઓફિસ સહિત 20 સ્થળો પર આઈટીની ટીમો દ્વારા સઘન તપાસ ચાલી. ફંડિંગમાં ગેરરીતિ મુદ્દે તપાસ કરાઈ. પાલનપુરમાં એનસીબીની ટીમે ગેરકાયદેસર પ્રતિબંધિત દવાઓનું એક મોટું ગોડાઉન ઝડપી પાડ્યું. આ દરોડા અગાઉ ગાંધીનગરથી નાર્કોટિક્સના કેસમાં ઝડપાયેલા દંપતીની કબૂલાતના આધારે પાડવામાં આવ્યા હતા. બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી ધર્મેન્દ્રનો વિડીયો ફિલ્માવનાર અને લીક કરનાર હોસ્પિટલ સ્ટાફ મેમ્બરની ગોપનીયતા ઉલ્લંઘન બદલ ધરપકડ. આઈએફટીડીએના પ્રમુખે આ સંવેદનશીલ કવરેજ પર નારાજગી વ્યક્ત કરી ફરિયાદ નોંધાવી. ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકાની પહેલી ટેસ્ટમાં પ્રથમ દિવસે ભારતીય બોલરોનો તરખાટ. આફ્રિકા 159 રનમાં ઓલ આઉટ. ભારતની 37 રન પર 1 વિકેટ. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.